ધ્યાન આપો, તમારા આખા લાઈફ ટાઈમમાં ફક્ત એકવાર જોવા મળે એવો દુર્લભ સંયોગ આ વખતે 27 મેના રોજ રહેશે. આમાં શું કરવાથી અને કઈ સાવધાની રાખવાથી થશે વધારેમાં વધારે ફાયદો એ જાણવા પહેલા કૃપા કરીને વિડીયોને સ્કીપ ન કરતા. બહુ કામની વાત છે. આ દિવસમાં 3 યોગ બની રહ્યા છે. એક તો આ અતિ પવિત્ર અધિક માસ છે, બીજું પદ્મિની એકાદશી જે 36 મહિના પછી આવી રહી છે, જેનું વ્રત અને જાગરણ બધા જ તીર્થો યજ્ઞનું ફળ આપી દે છે, અને ત્રીજો ભગવાન સૂર્યદેવનો અતિપ્રિય વ્યતિપાત યોગ. આ દિવસે તમારે શું કરવાનું છે? સૌથી પહેલા પોતાના ગુરુમંત્ર કે ઇષ્ટ મંત્રનો જપ કરો, પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો, પ્રાણાયામ કરો. પ્રાણાયામ જો પીપળાના વૃક્ષ નીચે અથવા પોતાના રૂમમાં ગૌચંદન ધૂપબત્તી સળગાવીને કરો તો વધારે લાભ થશે. આની સાથે જ આ પાવન દિવસે શ્વાસોચ્છ્વાસની માળા, સત્સંગ શ્રવણ, ઓમકાર ગુંજન, ભગવાન નામ કીર્તન અને યથાસંભવ તત્પરતાથી ધ્યાનમાં બેસો. શાસ્ત્રોક્ત વિધિથી પદ્મિની એકાદશીના વ્રતની સાથે આ બધું જો કોઈ આ પવિત્ર કાળમાં કરશે તો તેના પુણ્ય નેક્સ્ટ લેવલ પર હશે. બીજા જ દિવસે વિશેષ પુણ્યનો સમૂહ તમે તમારા હૃદયમાં બિલકુલ અનુભવ કરી શકશો. પરંતુ લગ્ન વિવાહ, નવો વ્યાપાર, નવું કામ ધંધો, કોઈ પણ મંગળ કાર્ય શરૂ કરવાથી બચો. આ કાર્યો લાભની જગ્યાએ હાનિ આપી શકે છે. જો કે અધિક માસ અને પદ્મિની એકાદશીના વિષયમાં અને શ્વાસોચ્છ્વાસની માળા કઈ વિધિથી કરવાની છે તેના વિડીયોઝની લિંક કમેન્ટ બોક્સ કે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. અને વ્યતિપાત યોગનો સમય રહેશે 27 મે પ્રાતઃ 3:11 થી 28 મે પ્રાતઃ 3:25 સુધી, એટલે કે 24 કલાકથી પણ વધારે સમય. તો મોબાઈલનું સ્ક્રોલિંગ, ફરવા હરવાનું અને ફાલતુ કામ છોડીને આ દિવ્ય આરાધનામાં લાગી જાઓ, કેમ કે આવો સંયોગ વારંવાર નથી આવતો. હરિઓમ.